ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. તો હવે વાગી ગયા છે 7:30 અને આજે આપણું રોજનું રૂટીન કે ચાલી આવ્યા, પછી ઘરે આવીને થોડી ઘણી એક્સરસાઇઝ લીધી અને પછી આપણે ખાવા પીવાની તૈયારીઓ પણ બધી થઈ ગઈ છે. આ બાજુ જો જ્યુસની તૈયારી છે, આ બાજુ ડિટોક્સ વોટર જે બનાવીએ એ છે. અને મેં તો અત્યારે તેમાં છે ને આપણે કંઈક પુડલા બનાવીને ખાઈ લઈએ, કેમ કે કાલે થોડું કામ તેમ થતું હતું તો મને આજે છે ને ફટાફટ આપણે પુડલા બનાવીને ખાઈ લઈએ. તો એના માટે જો ભાઈ લોટ પણ મસ્ત ડોઈ નાખ્યો, પુડલા કરી નાખી. અને હીરુને આજે છે ને એ કે પીઝા ખાવા છે. અત્યારે તેમાં ભાખરી પીઝા, તો આપણે ભાખરીનો લોટે બાંધ્યો, રોટલીનો લોટે બાંધ્યો અને મકાઈ પણ બાફવા આપણે મૂકી દીધી છે. પછી થઈ ગઈ છે. મકાઈ બફાઈ જાય એટલે મેં પહેલાં મારું કરીને ખાઈ લો અને પછી આપણે હીરુનું લંચની બધી તૈયારીઓ કરી દઈશું. નાસ્તો બનીને પણ જો રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે બેસી ગઈ છું. આજે નાસ્તામાં લઈ લીધા છે દહીં અને પુડલા. તો ચાલો બધા નાસ્તો કરવા. આ બાજુ જો હીરુના પીઝા પણ મસ્ત બનીને રેડી, ભાખરી પીઝા. અને આ બાજુ હજી એક તળવાનું પણ બાકી છે. તું પીઝો ખાશો એમ? હીરુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જો ભાઈ નાસ્તો કરવા માટે બેસી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને જય બજરંગબલી. જય બજરંગબલી. મમ્મી અત્યારે તેમાં ગાંઠિયા લઈ લીધા હોય એવું લાગે છે. વાહ, હા લાડવા બનાવવાના છે. હીરુ કાલની કહે છે. હવે જોઈએ અત્યારે કરવી કે સાંજે કરવી. એમ સાંજે તો જમવા જવાનું છે. હજી નવા ઘઉં નથી આવ્યો. નવા ઘઉં આવે દીકરાનો પછી હવે જોઈ વિચારવી કેમ કરવી. અને આ બાજુ તો બાકી મસ્ત પીઝા હીરુના બનીને રેડી થઈ ગયા છે. તો ચાલો ભાઈ હવે એનું લંચ બોક્સ પેક કરી દઈએ. કહીશ તો જો આધ્યા જાગી ગઈ છે અને નાસ્તો કરવા માટે બેસી ગઈ હોય. નાસ્તામાં શું ખાતી હશે આજે? નાસ્તામાં શું ખાતી હશે ભાઈ? પીઝા ખાય છે. જો ભાઈ મસ્ત મજાના પીઝા. વાહ વાહ, ખાવડો ચાલો. આ સાથે લીધો છે કેચઅપ અને છાશ. બા એમ કહે છે પેલા નાઈ લે પછી પીઝા ખાજો. તો દાંત કાઢે છે. પેલા પીઝા હોય કા? હા વાલો દીકડીઓ. અને મારે પણ છે ને હવે શોરૂમે જવાનો સમય થઈ ગયો છે. હું નબળાવું તો ફટાફટ મારે જો શોરૂમે જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો ભાઈ આદુને નાઈ દઈને રિફ્રેશ કરી દઈ, રેડી કરી દઈ અને હું પણ હવે શોરૂમે જાઉં અને ફરી પાછા બપોરે આવીને મળીએ. બપોરનો સમય થઈ ગયો છે, 1:15 વાગી ગયો છે અને આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ. આદુ દીકુ અંદર સૂતો મોબાઈલ જોવે છે કે બંધ કરી દીધો? શું કરે છે દીકો? જમી લીધું બેટા? શું ખાધું? હીરવા તે શું ખાધું? ક્યાં દાંત આવી ગયો? ના પડ્યો કે નહીં? હજી હલે છે. જમી લીધું કે બાકી? પીઝા થી ભાવ્યા કે નહીં પીઝા? બધા શું બોલાવ્યા હતા લંચમાં? હે વાહ. મમ્મી જમી લીધું બાકી? હાલો ભાઈ જમવા માટે બેસી જાય. જો જમવા માટે બેસી ગયા છે ને આપણે લીધા છે ભાત, ટમેટું, છાશ, બટેકાનું શાક, દાળ ભાત, મરચું, રોટલી બધું છે ને. આ બાજુ કાચરી ચોળાઈને પણ દાળમાં નખાઈ ગઈ છે. હે ને કાચરી દાળમાં નાખીને મજા આવે ભાઈ. અને મમ્મી આપણે સબસ્ક્રાઈબર એમ કહેતા કાચરીની રેસીપી આપજો એમ, પણ આપણે અહીં કાચરી કરવાની જ ન હોય ને કા? કરવાની ન હોય પણ કહેતા હોય તો કહી દઈ તમને. કેમ કે અમે કરતા નથી, કેમ કે અમે બા દેશમાં રહે છે ને ત્યાંથી આવે છે કાચરી. અમે ત્યાંથી દર વર્ષે આવે ને અમે એ વાપરવી. ઘરે કરતા નથી પણ મમ્મી કહી દેશે કઈ રીતના બને. મમ્મી કઈ રીતના હોય? કટિયા લાવવાના માર્કેટમાંથી. હા 40 ના કે 50 ના કિલો હોય. હા પછી એને ખાડા કરી નાખવાના. ખાડા કરીને મીઠામાં છાશમાં નાખી દેવાના. મીઠાના છાશમાં નાખી દેવાના. કડવાશ હોય. હા કોઈ કડવાશ હોય. પછી એને કેટલા દિવસ રહેવા દેવાના મીઠામાં છાશમાં? 4-5 દી રહેવા દેવાના. 4-5 દી રહેવા દેવાના પછી તડકે સૂકવા કરવાના. પાછા વાદળા આવે તો નહીં કરવાનું, નકર પાછા ચીકણા થઈ જાય. હા નકર ચીકણા થઈ જાય. નકર ચીકણા થઈ જાય. પાછા 40 રૂપિયા કિલો જ હોય કટિયા.
ભાઈ છાશમાં રાખવાના 2-3 દિવસ અને પછી પાછા બહાર કાઢીને સૂકવા સૂકા કરવાના. છાશ અને મીઠું નાખીને રેવા દેવાના અને પછી 10-15 દિવસ માટે સૂકવી દેવાના એટલે આપણે કાસરી બનીને રેડી થઈ જાય. સારો તડકો હોય તો અઠવાડિયામાં થઈ જાય, નકર 10-12 દી વહી જાય. બપોર આપણે જમીને છે ને વ્યા ગયા હતા શોરૂમે અને અત્યારે રોંઢે આવ્યા ને તો મમ્મી ને આદુ બધા છે ને એ સામે સત્સંગ છે. આપણે વાત કરતા હતા કાલે એમ તો મમ્મી સત્સંગમાં ગયા છે ને હીરુઆઈ નીચે ગાર્ડનમાં રમે છે. હીરુ દીદી ક્યાં ગઈ? બાપા ન્યા છે આદુ? હે તું શું કરશો હીરુ? તુલસીના પાન ખાજો? હા શરદી ન થાય કા? હું બે અહીં રમો છો? સત્સંગ કરવાનો જોઈએ તમારે ગીત ગાવા? કેમ ના આવડે છે કે નહીં તમે 3 માં થઈ કે ને? હીરવા બીજું નહીં ખાધું હો, પેટમાં દુખશે. હા ઘરે વાવવા હાટું લેશો માંજર? એ માંજર લેશે તુલસીમાં માંજર. અને આ બાજુ સત્સંગ ચાલુ છે એટલે સામે છેલ્લે. તો હાલો હવે આપણે આદુને બોલાવીને ગાર્ડનમાં ઘડીક વાર માટે રમાડવા માટે લઈ જઈએ. તો જો આદુ હતન આવી ગઈ છે. આદુ 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 તો બધા પાસે ચોકલેટ માંગે. આદુ ચોકલેટ ના ખવાય બેટા. બા કેમ ગયા? બા ભજન ગાતા હતા? હે બા ગાતા હતા ગીત કે નહોતા ગાતા? ગાતા હતા. બાએ કેટલા ગીત ગાયા? 2. હિરોઈન કહે છે 2. તે સાંભળ્યા હતા? નહીં તે સાંભળ્યા હતા બાએ ગીત ગાયા? તે તો સાંભળ્યા છે ને ખોળામાં બેઠી હતી એમ કરતી. માળી હાળી આદુ હાલો નીચે જાઉં છું રમવા. હાલો જાઉં છું ને ગાર્ડનમાં હિંચકા ખવડાવું. હાલો હાલો હાલો. આ લચરપટ્ટીમાં ચડી ગઈ છું. હવે એ હમણાં આવશે. આવી 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 હીરુ મોટીમાં આદુ નાની નાની લચરપટ્ટીમાં. 1 2 3 સ્ટાર્ટ એન્ડ ગો. આદુ મજા આવે છે? ભાગો ભાગો ભાગો. હીર આવી. હું તું આવીશો? હાલ એ આદુ જો પાછી ચડવા ગઈ છું. અહીંયાથી સીડી ચડવા ગઈ છે. આદુ ચડી શકશે આજ સીડી? હે આવા ઓ બાપરે. આ બાને કહીને આવ્યા ને મમ્મી પાસે જઈ છીએ એમ કીધા કે નથી લઈને વી આવ્યા છો બો? હે મારી કાગડી એ આવી 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 આવી. આજા 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 આજા. જો ઉચક નીચકમાં બેહી ગઈ છે. હીરો આપણે ઓલ પર સાપુતારા ગયા મમ્મી બેઠી હતી ખબર છે આમાં? ઓ મને સાપુતારા યાદ આવી ગયું. ડુમ્મસમાં ધીમે ધીમે વાગી ન જાય હીરવા. ધીમે બેટા ધીમે વાગી જાય. ગાઈસ તો જો હવે આ ચક્કડીમાં બેહી ગયું છે. ગોળ 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 ફરે સમજો. આ બહુ મજા આવે છે. હીરવા પડી જાય શું આવે આવું કરમાં? નીચે બેસ જા હીરવા. નીચે બેસ જા બેટા પડી જાય. તો જો આ બાજુ સત્સંગ ચાલુ છે. જો સત્સંગ ચાલે છે. મધુમાસી સત્સંગ કરવા માટે બેસી ગયા સમજો. બહુ મજા પડી બધાને સત્સંગ કરવાની. તો મમ્મી પાછા બેઠા અને આ બાજુ છે ને હનુમાન દાદાની મૂર્તિ છે. ગાઈસ તો આ બે છોકરીઓને છે ને ગાર્ડનમાં રમાડીને પછી આપણે શોરૂમે વહી ગયા હતા અને ફરી પાછા આપણે ઘરે આવી ગયા છીએ. અને આદુ દીકો નીચે જમવા ગયો તો શું જમીને આવ્યો? હું ખાધું બોલ? પાપડ. બીજું બીજું કાંઈ નહીં. હમણાં તો કહી હતી ને ભજીયા અને બધું ખાધું એમ. છોલાડ. બીજું બીજું કાંઈ નથી ખાધું. અને મમ્મી બે બીજા નીચે બેઠા છે જમી કાઢવીને. અને અમારે બે હાટું રસોઈ બનાવવાની છે મારી અતુલ માટે. જો ત્યાં મગના ખાખરા લેતા હતા ને તો મગના ખાખરા ખાય છે હીરો અતુલ બે. આ બાજુ જો મગના ખાખરા લેતા હતા એ. અને આપણે બનાવવાનો છે અત્યારે મકાઈનો ચેવડો. તો જો આટલી તે મકાઈ આપણે હતી ઘરે એ પહેલાંની અત્યારે પાછી લેતા આવ્યા. તો ચાલો ભાઈ પહેલાં બધાથી પહેલાં આપણે મકાઈનો ચેવડો બનાવી નાખી અને જમવા માટે બેસી જઈ. આ બાજુ જો મકાઈનો ચેવડો બનીને પણ રેડી થઈ ગયો છે. મેં લઈ લીધો, આધુએ લઈ લીધો અને અતુલે લઈ લીધો છે. શું લઈ છે? સેવ. તારે સેવ નાખવી છે? તમે નાખી દો તમે. નકર બધે ઢોળા છે કાદીકો. બસ બસ તો કે બસ બસ બસ. બહુ ભાવે તને?
હે અતુલની પણ મકાઈ ફેવરિટ છે ને આધુની મકાઈ ફેવરિટ છે કેમ કાનો ગરમ છો બેટા ધ્યાનથી તો ચાલો ભાઈ બધા મકાઈનો ચેવડો ખાવા ગાઈસ તો આ બાજુ આધુ વિડીયો શૂટ કરે છે કોનો વિડીયો ઉતારશો હે અતુલ સુઈ ગયા છે ને અહીંયા તો કે લે હું ફોટા પાડું એના પડ્યા બતાય તો મને કેવો આવ્યો ફોટો બતાય એ કાનું બતાય ને બતાય અને જો આપણે વાગી ગયા છે 9:05 અને કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી બતાય ને બેઠું કે નહીં મળે મળશે બતાય જલ્દી હાલો ને કે હીરુ દીદી આવી જાય હમણાં નીચેથી બતાય તો કરી ક્યાં નથી દેખાતું એ કે એમાં એનું મોઢું નથી દેખાતું દીસો પાડલો ફોટો આમ જો ફોટો પાડે એનો નાકડો ઢોળતો એવો વિડીયો ઉતાર લે હતું અને આવ્યો હવે ફોટો આવ્યો બરોબર લ્યો હીરુ પણ નીચેથી રમીને આવી ગઈ છે હીરુ ક્યાં હે વેકેશન પડી ગયું વાહ જવાનું ખોટું વેકેશન પડી ગયું અને આમ જો ભગવાને આજે મસ્ત ઓરેન્જ કલરના કપડાં પહેર્યા છે ઓરેન્જ ને ગ્રીન અને હીરુએ જો નીચેથી આવીને નાઈ ધોઈને કપડાં બદલાઈ લીધા હું ક્યાં જવાનું છે જોઈ વેકેશનનું નામ પડ્યું નથી કે મામાના ઘરે હાલો કોને મામાના ઘર જવું છે હે તને પછી શું કરીશ મામાના ઘરે જઈને હે છીવને રમાડી પછી છીવ તારે ચડ્ડી બગાડશે તારી તો તાર ખોળામાં બેસાડશે ને છી કરી જશે તો આધા કેમ માર્યું તેને હે જોયું કેવું મારી કે હવે લડાई झगड़ा चालू हो गया है अभी कौन जीतेगा देखने का है हीरू રહ્યા તો કોણ જીતે છે આપણે જોઈએ આજે હાલો આજે આધુ જીતશે કે હીરુ જોવાનો છે લડાઈ ઝઘડા બહુ જોરથી નહીં કે જો હાલો હું જીતી જાય જો હીરુ એને પકડવા દે બેટા એને પકડવા દે હાલો ભાગો એ કોને પકડશે આ મને એમ લાગે છે આધુ જીતી જાય આધુ મને પાડી દેવાની લાગે એ પકડાઈ ગઈ હીરુ તને મૂકશે નહીં પગી જ જાય ગમે ત્યાંથી બસ હાલો હવે ધમાલ મસ્તી બંધ કરો બે તમારી એ બાપરે પાટીઓ ચડી રહ્યો માણ એ આવ્યો આ હીરુ તું એને ટકવાડી દે આવી રીતના ચડાવીને બસ આધુ આપણે નથી રમવું હવે હાલો ભાઈ આધુ જીતી ગઈ એ તું ક્યાં ને દોડતી હતી ને હાફ ચડી ગયો આમ તો ઓય છોકરી આધુ કેમ હોય તમારે તો હું થતા ને કેટલા ફોટા પાડ્યા એને પછી પપ્પા આમ નાખોરા ઢોળે પપ્પા આમ નાખોરા ઢોળે કેટલા એને વિડીયો ઉતાર્યા તમારા અને મમ્મી પણ જો આવી ગયા છે આજે સત્સંગમાં ગયા હતા ત્યાંથી મમ્મી આજ કેટલા ગીત ગાયા તમે હા હાચું પડ્યું હીરુ આધુનું મેં આધુને પૂછ્યું આધુ મેં બાએ કેટલા ગીત ગાયા હતા કે 2 તાર સાંભળતી હશે ત્યારે મન મોર બે હંગે પણ મેં મોર નથી દેખો બે નું સંત કે મેં બેઠી છું તે બા રાઈટ નક્કી આગળ ગાવ ગીત ગાવ ને એક 2 ગીત ગાય એમ ને આ નાનું બાવ ક્યાં જાય છે હીરોન હું કહેવાનું એટલે આયા દોડે આ હીરો એમ કે ના બહુ જાડી થઈ ગઈ છે એટલે આધુ છે ને પાછો દોડે મારો ગોઠણ ભરે બહુ વાલે એવું થાકી ગઈ હે જો પાછી હાલવાનું ચાલુ કરી દીધું એટકી આવે છે તો હાલવાનું ચાલુ કરી દીધું અને મમ્મી આપણે એક સબસ્ક્રાઈબર એમ કહેતા ગોળ કેરીના અથાણાની રેસીપી આપજો આપણે બનાવવાનું છે આ વખતે ગોળ કેરીનું કરવું હોય તો ભલે તડકા સેમ કરો તો એ રીતે જ કરવાનું એ આપણે બનાવશું ત્યારે એની રેસીપી આપી દઈશું આપણે થોડું ઘણું તો કરશું જ ને તો ભાઈ તમને ચોક્કસથી છે ને અમે ગોળ કેરીના અથાણાની રેસીપી આપશું હજી તો આ 12 મહિનાનું અથાણું બનાવવાનું બાકી છે આ તો ખાલી થોડુંક બનાવ્યું તો આપણે આ વૈશાખ આખો ઉતરી જશે પછી ઠેઠ કરવાનું હોય ને પછી ભાઈ થાય ચાલો ને આ બાજુ જો બેની ધમાલ મસ્તી આજ તો બહુ મજા કરી છે બેનું એ મમ્મી આજે હતા કે નહીં લાડવા જમવામાં ચૂરમાના લાડુ આધુ હીરુ એ ખાધા આમ
આને તો મારે મારવાની જરૂર છે. એક લાડવાનો કટકો નથી છાંયખો બોલ. કેમ હીરવા કાંઈ ન ખાધું? એક કોઈ નથી ખાધું. અને 3 દિવસથી ઘરે કહે છે લાડવા બનાવો તો લાડવા ખાતી જ નથી. ભાઈ, અય તું કહેતી જ તી સવારમાં, આજ મમ્મી નહોતી કહેતી સવારમાં એ? દીદી, હા, લાડવા બનાવજો એમ. આમ જો હજી ધબાધબી તો ચાલુ જ છે બેયની. કહીશ તો આદુ છે ને આજે આપણે એક સબસ્ક્રાઈબરનું છે ને નામ બોલવાની છે. આદુ હાલો બોલીશ ને બેટા? હાલો હમણાં બોલશે હો. ગીતાબેન બારોટ, જે આપણા ડેઈલી વિડીયો જોવે છે, ડેઈલી કોમેન્ટ કરે છે ને ડેઈલી આપણે વિડીયોને લાઈક કરે. રીટાબેન બારોટ. આદુ બોલો, બોલો માં દીકરો રીટાબેન બારોટ બોલો. જો ભાઈ હીરુ બોલે છે પણ આદુ બોલતી નથી. ઓ બાપરે. તો ગાઈઝ આજનો અમારો દિવસ આ તારીખનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો બોલો ચાલો આમ જો આદુ તું બોલ. રીટાબેન બારોટ નહીં બોલે ભાઈ. આજે છે ને એને મોજ મસ્તીમાં ધ્યાન વયું ગયું છે. તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.